study છે એટલે I'm not going to do sermoning. So in the beginning, as we just dive into it, we just get into this whole topic. મારે એકાદ પ્રશ્ન તમને પૂછવો હતો જેનો જવાબ તમે અનમ્યુટ કરીને આપવાની કોશિશ કરશો એવી મારી વિનંતી છે. મારો અવાજ સંભળાય છે બધાને? Can you hear me? Yes. Hello? Yes. So how many of you have experienced keeping your eyes closed and seeing things? તમારામાંના કેટલા જણાએ આંખો બંધ કરીને જોવાનો અનુભવ કર્યો છે? How many of you have experienced seeing when you are, kind of blinded? You are just, your eyes are shut, or like you can do like this, you can just shut your eyes. આંખો બંધ કરીને જોવાનો પ્રયત્ન કર્યો છે? Yes. When we are શું દેખાય છે? Yeah? શું દેખાય છે? બેટા વિધુ આંટી, જ્યોર્જ અંકલ, શિકાગો, એલજી નગર. હા, યસ આંટી બોલો. શું દેખાય છે આંખો બંધ કરીને જોઈએ તો? How are you? When we are praying, જ્યારે પ્રાર્થનામાં બેઠા હોઈએ છે, આંખો બંધ હોય છે, પણ જે વ્યક્તિને માટે પ્રાર્થના કરે છે, જે બાબતને માટે પ્રાર્થના કરતા હોઈએ છે, એ નજર આગળ આવે છે. સપોઝ હું તારા માટે પ્રાર્થના કરું બેટા, તો તારો ફેસ મારી નજર આગળ લાવું. કોઈ જેને માનો કે કોઈ પણ કુટુંબનો આ અમારો અનુભવ છે બેટા. Wonderful. Anybody else? આંખો બંધ કરીને જોવું. આંટીએ બહુ સરસ વાત કરી. પ્રાર્થનામાં જ્યારે કદાચ તેઓ મારા માટે પ્રાર્થના કરે તો હું એમને દેખાઉં છું, મારો ચહેરો એમની આગળ આવે છે. પણ એકચ્યુઅલી તમે આંખો બંધ કરો તો તમે નિહાળી શકો? કેન યુ સી? ના, જોવાય તો દ્રશ્ય રીતે ના જોવાય, પણ દ્રશ્ય રીતે ને અદ્રશ્ય રીતે પ્રભુમાં જોઈ શકીએ. કારણ કે વિદ્યા આંટી મને ઓળખે છે, because she knows me. She has my face in front of her, from her memory, right? Yes. But what I'm trying to say is, can you see when you are closing your eyes? If you have not seen me, for example, today many of you are seeing me for the first time. તમારા મને ઘણા બધા મને પહેલી વાર જોઈ રહ્યા છે, right? અને તો માની લો કે કદાચ હું હમણાં તરત મારો ફેસ હટાવી દઉં અને પછી તમે પ્રાર્થના કરો અને કદાચ હું આવ્યો જ ના હોત કેમેરા પર, તો કેવું? જેને જોયા નથી બેટા એને માટે નથી, પણ એને પ્રાર્થના જરૂર કરી શકીએ છે પ્રભુમાં. Wonderful. That's right. Exactly. હવે આપણી પાસે બે આંખો છે. We have two eyes. Do we agree? Yes. હવે not exactly numerically. I'm not telling 1 and 2. હું જે કહેવા માંગુ છું કે એક જે આંખો આપણને દેખાય છે અને એક જે આપણી અંતરની આંખો, the eyes of our mind, of our heart, do we have those eyes also? આપણે બધાની પાસે એ આંખો છે, right? We agree. Right. Okay. If we have those eyes, what is our experience seeing something that we just visualize? આપણી આંખો બંધ કરીને એને નિહાળવાની કોશિશ કરીએ તો એવા અનુભવમાંથી આપણે પસાર થયા છે કદી? આપણો જે સ્ટ્રગલ છે, the struggle that we have as Christians, we don't have any image or any idol in front of us. Am I right? આપણી પાસે આપણે કોઈ મૂર્તિ રાખતા નથી, કોઈ પ્રકારની પ્રતિમા રાખતા નથી, બરાબર? અને છતાં આપણે પ્રાર્થના કરીએ છીએ. વલ્લભ વિદ્યાનગરમાં અમે લોકો હતા અને રવિ ઝખરિયા મિનિસ્ટ્રી સાથે મેં કામ કર્યું. ત્યાં એક ઓપન ફોરમ હતું અને ઓપન ફોરમમાં એવું હોય કે એક ટોપિક પર લોકો બોલે. One person is given a topic and he or she speaks on the topic, and then there'll be question and answer. અને પછી question and answer હોય તો the existence of God, ઈશ્વરનું અસ્તિત્વ, એના પર પ્રભુના સેવક બોલ્યા
અને પછી બહુ જ સરસ એમણે આખો પ્રસ્તાવના કરીને આખું પ્રેઝન્ટેશન કરીને પછી એમણે કીધું કે એની ક્વેશ્ચન્સ, અને પહેલા જ આગળના જેમાં મોટું ઓડિટોરિયમ હતું BVM એન્જિનિયરિંગ કોલેજનું, એમાં આગળ જ એક દીકરી બેઠી હતી, એક બેન બેઠા હતા. એમણે કીધું કે જુવાન દીકરી, હેવ યુ સીન ગોડ? Have you seen God? You are so wonderfully explaining a lot of things, but have you seen God? And અમે લોકો બધા સ્તબ્ધ થઈ ગયા. We were all like, we did not know what will be the answer. And we were all praying and we were like wondering what is going to happen. હવે શું થશે? અને રેવરન્ડ સુધાકર એમણે કીધું કે I have not seen God. એટલે અમે બધા એકદમ એ થઈ ગયા કે તો હવે શું? જો તમે ઈશ્વરને જોયા નથી, તો તમે આટલી બધી વાત કરી ઈશ્વરના અસ્તિત્વ વિશે, તો આગળ શું? તો પછી એમણે કીધું કે I have experienced God. I have experienced God. મેં ઈશ્વરનો અનુભવ કર્યો છે. હેલો, મેં ઈશ્વરનો અનુભવ કર્યો છે. રાઈટ? હેલો, મેં ઈશ્વરનો અનુભવ કર્યો છે. અને પછી એમણે જે પછી જે વાતો કરી એ કરતા તો વાત કરીશ તો કદાચ ખાસો બધો સમય જશે, પણ એમણે જે વાત કરી એનાથી એ દીકરીએ એવું કીધું, એ જુવાન દીકરીએ એવું કીધું કે આજે શનિવાર છે, આવતીકાલે સન્ડે છે, અને મને કોઈ નજીકના ચર્ચમાં જવાની ઈચ્છા છે. I want to visit and be there and experience this God of you are talking about. અને આજે જે શાસ્ત્ર ભાગ આપણે જોવા માંગીએ છીએ એમાં આપણે હું લઈ જવા માંગુ છું, મૂસા વિશેની વાત આપણે જોવા માંગીએ છીએ. We are going to see about this Moses, you know. મારી વિનંતી છે તમારામાંનું કોઈ જો તમારી સામે આ સ્ક્રીન છે અને જો તમે ગુજરાતીમાં વાંચી શકો, ઇંગ્લિશમાં તો છે જ, મારા ઘણા બધા મિત્રો ઇંગ્લિશમાં છે, એને એટલે they can see what is written there. Hebrews chapter 11 verses 23 to 29. અને તમારી પાસે જો પ્રભુના વચનો તમારી સામે ખુલ્લા હોય તો હેબ્રીઓને પત્રનો 11મો અધ્યાય 23 થી 29 કલમ જો તમે વાંચશો તો આપણને વધારે ખ્યાલ આવશે. હેબ્રી 11 23 થી 29. સોરી, દિલીપભાઈ વાંચ્યું? હા વાંચો. હિબ્રીઓને પત્ર 11મો અધ્યાય 23 થી 29. પ્રભુના પવિત્ર વચનો વાલાઓ આ પ્રમાણે છે. વિશ્વાસથી મૂસાના મા બાપે તેના જન્મ્યા પછી તેને 3 મહિના સુધી સંતાડી રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી બીધા નહીં. વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી ફારૂની દીકરીનો પુત્ર ગણાવવા ના પાડી. પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતા દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું. મિસરમાંના દ્રવ્ય ભંડાર કરતા ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેણે માન્યું, કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ્ય રાખ્યું. વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો. રાજાના ક્રોધથી તે બીધો નહીં, કેમ કે જાણે કે તે અદ્રશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો. વિશ્વાસથી તેણે પાસ્કા પર્વની તથા રક્ત છાંટવાની ક્રિયા ઠરાવી. રખેને પ્રથમ જનિતોનો નાશ કરનાર તેઓને અડકે. કલામ, વિશ્વાસથી તેઓ જેમ કોરી ભોંય પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા. એવા પ્રયત્ન કરતા મિસ્રીઓ ડૂબી મુવા. આ પ્રભુનું વન્ડરફુલ, વન્ડરફુલ. થેન્ક યુ સો મચ આંટી, તમે બહુ અજાયબ રીતે વાંચ્યું. એમાં જે પહેલી કલમ છે 23મી કલમ, હવે 3 પ્રકારના ગ્રુપ આપણે જોઈએ છે. સૌથી પહેલું જે ગ્રુપ છે એ મા બાપનું ગ્રુપ છે, રાઈટ? વિશ્વાસના કારણે મૂસાના મા બાપે તેના જન્મ્યા પછી તેને 3 મહિના સુધી સંતાડી રાખ્યો, કેમ કે તેઓ જોયું કે તે બાળક સુંદર છે અને તેઓ રાજાની આજ્ઞાથી ડર્યા નહીં. હવે આ બહુ જ બોલ્ડ સ્ટેપ હતું. This was a very bold step, you know. They were actually trying to go against
one of the most strong and most powerful king of those times. એ સમયના જે સૌથી ભારે અને જાણે કે બળવાન રાજાની સામે એ લોકો પડ્યા. અને આ કોણ હતું? મૂસાના મા બાપ. These were the parents of Moses. And what did they do? They kept the child, hidden. Moses, એમણે મૂસાને સંતાડીને રાખ્યો. હવે આ જે બહુ જ અગત્યની બાબત છે એ તમારે મારે જાણવાની જરૂર છે. એઝ પેરેન્ટ્સ કેવા પ્રકારનું જીવન આપણે જીવી રહ્યા છે? કેવા પ્રકારનું જીવન આપણે જીવી રહ્યા છે? વિશ્વાસની આખી વાત છે. આપણે જે અધ્યાય પસંદ કર્યો છે 11મો અધ્યાય, એમાં જે પહેલી કલમ છે એ પહેલી કલમ એવું કહે છે કે વિશ્વાસ એ તો જે બાબતોની આપણે આશા રાખીએ છીએ તેની સાબિતી છે. હવે જેની આશા રાખતા હોય એની સાબિતી એ બહુ અઘરું છે સમજવું. વિશ્વાસ એવી બાબતો કે જે દેખાતું ના હોય એનો વિશ્વાસ કરવો, અને એ બહુ જ અગત્યની બાબત છે. અને મા બાપે સૌથી પ્રથમ પગલું ભર્યું. These were the parents who were the leaders in having faith, and what they were seeing, they did not fear that thing. જે દેખાતું હતું એટલે કે રાજા ને એનું સૈન્ય, એનાથી તેઓ બીધા નહીં, કારણ કે એ લોકો વિશ્વાસની આંખો ધારણ કરી ચૂક્યા હતા. એ લોકો વિશ્વાસની આંખો ધારણ કરી ચૂક્યા હતા. અને આ સાથે સાથે હું આપણે પોતાને જે લોકો અહીંયા મા બાપ બેઠા છે એ લોકોને હું એ પ્રશ્ન કરવા માંગુ છું, શું તમારી મારી પાસે વિશ્વાસની એ આંખો છે કે તમેનું જે આસપાસ દેખાય છે? આપણે એવા સમયમાં જીવી રહ્યા છે કે જ્યાં ઇમેજીસનું ઇન્વેઝન છે. there is an invasion of images. એટલી બધી છબીઓ, એટલી બધી દ્રશ્ય બાબતો આપણી ઉપર આવે છે, એનું બોમ્બાર્ડમેન્ટ જાણે થાય છે, અને we just get lost in that. So many images. Think about it, right from the time you get up in the morning. તમે સવારે ઉઠો ત્યારથી ને અત્યારે તમે સુઈ જશો, અમે સુઈ જઈશું, અત્યારે ઇન્ડિયામાં અમે સુઈ જઈશું, અત્યાર સુધી તમે લોકોની સવાર છે, અત્યાર સુધી અને સવારથી લઈને સાંજ સુધી કેટલી બધી છબીઓ તમારી મારી સામે આવે છે. Are we just looking at that and just believing what we are seeing? મોટા ભાગે in the court of law, only what is seen is believed. Am I right? જે દેખાય છે એના પર જ વિશ્વાસ કરાય, બાકી વિશ્વાસ કરાય નહીં. પણ અહીંયા these are the parents. આ જે મા બાપ છે, મૂસાના મા બાપ, એ જે દેખાતા નથી એવા ઈશ્વર પર વિશ્વાસ રાખીને પોતાના પુત્રને સંતાડી રાખે છે. They are hiding their son, just looking at God, hoping that he will look after the child. And now comes Moses. After he becomes adult, what happens? વિશ્વાસથી મૂસા મોટો થયા પછી ફારૂનના રાજાની દીકરીનો પુત્ર ગણાવવા ના પડી. It is very, very tough. I tell you one thing. If someone tells me that you will be a heir of Queen Elizabeth, and then can I say no to it? શું હું એને ના પાડી શકું? ક્વીન એલિઝાબેથ અથવા પ્રિન્સ અથવા તો અત્યારે આપણા જે પ્રેસિડેન્ટ છે યુએસના 1 જાન્યુઆરીથી જશે આવશે બિડેન, એમના વારસદાર તરીકે will I be able to say no to it? હું ના પાડી શકું? Moses did that. Moses said no. And think about what kind of treasure these pharaohs had. The Egyptians had huge, બહુ મોટા મહેલો અને જબરજસ્ત એમની પાસે ખજાના હતા, અને એ નો વારસ થવાની મૂસાએ ના પાડી. મૂસાભાઈ એમના was he in the right mind? મૂસા એના મગજ ઠેકાણે હતું? એ શું કરી રહ્યો હતો? એણે કંઈક જોયું, આપણે આગળ જોઈશું. 25મી કલમ કહે છે મૂસાએ પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે તેણે વિશ્વાસથી દેવના લોકોની સાથે મુશ્કેલીઓ વેઠવાનું આનંદથી પસંદ કર્યું. Moses, he chose to share the oppression of God's people instead of enjoying the fleeting pleasures of sin.
every verse just keep introspecting. આપણે બધા આપણે અંદર નિખાળીએ, આપણી અંદર આ બધી જ્યારે કલમો વાંચી રહ્યા ત્યારે આ બહુ અગત્યની કલમો છે. એક એક કલમે મારી સાથે વાત કરી છે અને એ હું તમારી સમક્ષ અત્યારે મૂકી રહ્યો છું. 26. He thought it was better to suffer for the sake of Christ than to own the treasures of Egypt, for he was looking ahead to his great reward. ઇજિપ્ત દેશની સંપત્તિના ધણી બનવા કરતા તેણે ખ્રિસ્તનું અપમાન સહન કરવાનું વધારે પસંદ કર્યું, કેમ કે ભવિષ્યમાં દેવના તરફથી તેને જે મહાન ખજાનો મળવાનો હતો તેના તરફ તેણે લક્ષ્ય રાખ્યું. હવે ખબર નહીં આ કયો ખજાનો મળવાનો હતો ભવિષ્યમાં. તમને ને મને ખજાનો મળવાનો છે, તમને ખબર છે? ડુ યુ નો? પ્રભુ ઈસુ એવું કીધું છે કે હું જગા તૈયાર કરવાને જઉં છું અને હું પાછો આવીશ અને તમને લઈ જઈશ. આપણામાંના કેટલા લોકો ઇન્ક્લુડિંગ મી, આપણામાંના કેટલા લોકો એ તરફ પોતાનું ધ્યાન રાખી રહ્યા છે? અને હવે સૌથી અગત્યની કલમ તરફ આપણે આવી રહ્યા છે, જે મારી આજના દિવસની મુખ્ય કલમ છે, 27મી કલમ. વિશ્વાસના કારણે મૂસાએ રાજાના ક્રોધની બીક રાખ્યા વગર ઇજિપ્ત દેશનો, મિસ્ર દેશનો ત્યાગ કર્યો. તેણે દ્રઢ વિશ્વાસ ચાલુ રાખ્યો, જેમ કે અદ્રશ્ય દેવને તે જોતો હોય. It was by faith that Moses left the land of Egypt, not fearing the king's anger. He kept right on going because he kept his eyes on the one who is invisible. જે દેખાતા નથી એને નિહાળતો હતો. હવે આ જો આપણે વાત સામાન્ય રીતે કરીએ તો કેટલા જણા આપણને એમ કહે કે તમે લોકો બહુ તમારા રાઈટ માઇન્ડમાં છો. અદ્રશ્યને નિહાળવાની વાત એમાં કેટલો મોટો કોન્ટ્રાડિક્શન છે. અદ્રશ્યને નિહાળવું, કઈ રીતે અદ્રશ્યને નિહાળવાનું? અદ્રશ્યને કેવી રીતે નિહાળાય? એ વ્યાખ્યા શું છે? અદ્રશ્ય, બરાબર? Seeing the unseen. How can you see which is not seen? What are you talking, Stephen? Stephen ભાઈ, તમે શું વાત કરી રહ્યા છો? અદ્રશ્યને નિહાળવાની વાત. અને અહીંયા મૂસાએ એ કર્યું. અને મૂસા is one of my favorite Bible character. Moses is one of my favorite Bible character. મૂસા એ મારા માટે એક બહુ અગત્યનું, બહુ જ પ્રિય પાત્ર બાઇબલનું છે, કારણ કે એમણે જે દેખાતું નહોતું, જે દેખાતા નહોતા એને નિહાળ્યા. હાલેલુયા. The one who was unseen, invisible, Moses saw him. You know what? It's about parents. પહેલા મા બાપ, then children. અને હવે તમારી તરફ હું તમારું ધ્યાન, આપણા બધાનું ધ્યાન હું જે તરફ લઈ જવા માંગુ છું એ બહુ જ અગત્યની વસ્તુ છે. એ બાબત, એ જે ગ્રુપ છે બહુ મોટું ગ્રુપ છે. 28મી કલમ કહે છે કે મૂસાએ પાસખા તૈયાર કર્યું અને દરવાજાની બારસાક ઉપર રક્ત છાંટ્યું. દરવાજા પર રક્ત એટલા માટે છાંટ્યું જેથી મરણનો દૂત ઇસ્રાયેલ લોકોના પ્રથમ જન્મેલ બાળકોને મારી ના નાખે. આમ કરવાનું કારણ મૂસાનો વિશ્વાસ દેવમાં હતો. It was by faith that Moses commanded the people of Israel to keep the Passover and to sprinkle blood on the doorpost so that the angel of death would not kill their firstborn sons. You know what? Now, because Moses was so much convincing, now the Israelites, all of them, they follow Moses. કારણ કે મૂસા એ બહુ અજાયબ પ્રભાવ પાડી શક્યો હતો એ ઇસ્રાયેલ લોકો ઉપર. એટલા માટે હવે ઇસ્રાયેલી લોકો પણ એનું માનીને જે એ કરી રહ્યો હતો એ કરવા તૈયાર થયા. એમને એ અદ્રશ્ય દેવ દેખાતા નહોતા, પણ એમને મૂસા દેખાતો હતો. They were not seeing the God whom Moses was seeing, but they were seeing Moses. You know what? અત્યારે આ અદ્રશ્ય દેવને કદાચ બીજા લોકો નહીં નિહાળી શકે, પણ તમને ને મને તો નિહાળી રહ્યા છે. People may not be able to see others. They are not able to see the unseen God, the invisible God, but they are seeing you and me. Hello? Are we all here? Yes. Are you with me? Yes. You know what? You and I are called to see the invisible. તમને ને મને જે દેખાતું નથી, દેખાતા નથી, એને જોવાને કહેવામાં આવ્યા છે. Are you seeing the invisible? શું તમે ને હું જે અદ્રશ્ય છે એને નિહાળી રહ્યા છે?
અને 29મી કલમ એ બહુ જ સીમાચિહ્ન રૂપ કલમ છે. It was by faith that the people of Israel went right through the Red Sea as though they were on dry ground. But when the Egyptians tried to follow, they were all drowned. વિશ્વાસથી ઇસ્રાયેલી લોકો મૂસાની પાછળ કોરી જમીન પર ચાલતા હોય તેમ લાલ સમુદ્ર પસાર કરી ગયા. હાલેલુયા, હાલેલુયા. તેમની પાછળ પડેલા મિસ્રના લોકો તેમ કરવા જતા ડૂબી ગયા. પ્રભુનું વચન યશાયાનું પુસ્તકનો 43મો અધ્યાયમાં કહે છે કે તું પાણીઓમાં થઈશ અને તને ડૂબાડશે નહીં. હાલેલુયા. Can I hear one hallelujah? One hallelujah. 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 તું પાણીઓમાં થઈને જઈશ ને તને ડૂબાડશે નહીં. તું આગ પર પગ મૂકીશ તને દજાડશે નહીં. એ વચન તમારા મારા માટે છે. That is the wonderful promise of God. You will go through the waters, it will not drown you. You will walk through the fire, it will not burn you. Think about it. Have you ever thought about it? Now I want to bring few more Bible characters in front of you. We all know this Bible character, Enoch, right? Enoch ને આપણે ઓળખીએ છીએ. એનો બહુ થોડો ઉલ્લેખ પ્રભુના વચનમાં આપણને જોવા મળે છે. મારી નમ્ર વિનંતી છે, ઉત્પત્તિનું પુસ્તક એનો 5મો અધ્યાય અને 21 થી લઈને 24 કલમ કોઈ વાંચશો પ્લીઝ. મેં ઇંગ્લિશમાં એ લખી છે, પણ જો તમે ગુજરાતીમાં વાંચી શકો તો હું તમારો આભારી થઈશ. ઉત્પત્તિનું પુસ્તક એનો 5મો અધ્યાય. હું વાંચું છું. હાજી. અને હનોક 65 વર્ષનો થયો ત્યારે તેને મથુશેલા થયો, અને મથુશેલાનો જન્મ થયા પછી હનોક 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો, ને તેને દીકરા દીકરીઓ થયા, અને હનોકના સર્વ દાડા 365 વર્ષ હતા. અને હનોક દેવની સંગાતે ચાલ્યો અને તે અલોપ થયો, કેમ કે દેવે તેને લઈ લીધો. I want to just imagine this thing, you know. God and Enoch, they used to walk together. Enoch ને ઈશ્વર રોજ ચાલતા હતા સાથે, you know. અને એકવાર એવું થયું કે બહુ દૂર નીકળી ગયા. One day they just went too far. અને એ દિવસે ઈશ્વરે કીધું કે હવે ચાલને ઘરે જવું નથી, મારે ત્યાં ચાલ આજે તું. That day God said, you know, don't turn back. I'll take you to my home. You know what? Enoch was in the habit of walking with this invisible God. For how many years? 300, full 300 years. 300 વર્ષ. કેટલા વર્ષ? 300 વર્ષ એ દેવની સંગાતે ચાલ્યો. ભલા આપણે વિચાર કરીએ, એ અદ્રશ્ય દેવની સંગાતે આપણે કેટલું ચાલીએ છીએ? How much do we have the habit of walking with God? You know, 3 days, 30 days, 365 days. 365 into 30 days, 300, sorry. 365 into 300. 365 ગુણ્યા 300 દિવસો હનોકભાઈ ચાલ્યા. કોની સાથે? અદ્રશ્ય દેવની સાથે. Amazing. The story of Abraham we know. આપણને બધાને ઇબ્રાહિમની વાર્તા ખબર છે. 12મો અધ્યાય, ઉત્પત્તિ 12. હું પોતે વાંચું છું. હવે ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, તું તારો દેશ, તારા સગાઓ અને તારા પિતાના કુટુંબને છોડીને જે દેશ હું તને બતાવું ત્યાં જા. હું તારાથી એક મોટી જાતિ ઉત્પન્ન કરીશ. હું તને આશીર્વાદ દઈશ, તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદ રૂપ થશે. જેઓ તને આશીર્વાદ આપશે તેઓને હું આશીર્વાદ આપીશ, અને જેઓ તને શાપ આપશે તેઓને હું શાપ આપીશ. પૃથ્વીના સર્વ કુટુંબો તારી મારફતે આશીર્વાદિત થશે.
તેથી ઈશ્વરે તેને જે પ્રમાણે કરવાનું કહ્યું હતું તે પ્રમાણે ઇબ્રામ અને તેની સાથે તેનો ભત્રીજો લોત પણ ગયો. જ્યારે ઇબ્રામ હારાન દેશથી રવાના થયો ત્યારે તે 75 વર્ષનો હતો. At the age of 75, God is calling him out to live a life of faith. He never said, Abraham, that you are going so and so place. ઈશ્વરે ઇબ્રાહિમને એવું નહોતું કીધું કે તું અહીં કંઈક જઈ રહ્યો છે, તું તારા પિતાનું ઘર છોડીને બહાર નીકળ. અને એ જ્યારે ઘરની બહાર નીકળ્યો ત્યારે કેટલા વર્ષનો હતો? 75 વર્ષનો હતો. અને એ જ આ ઇબ્રાહિમ એ જ વ્યક્તિ છે કે જેણે જ્યારે ઈશ્વરે એની પાસે એના દીકરાનું બલિદાન માંગ્યું ત્યારે એણે એ આપી દેવાની વાત કરી. This is the same Abraham who, when God calls him to sacrifice his son Isaac, he goes on to do that. But you know what? If you read carefully the account, there you see that Abraham is telling the servants with whom they had come, you stay here and we will come back. Hallelujah. તમે અહીંયા ઉભા રહો અને અમે પાછા આવીશું. સાંભળ્યું તમે? એ વાંચો ધ્યાનથી. આપણે તો ધ્યાનથી વાંચ્યું ના હોય તો આપણે વાંચવાની જરૂર છે. મેં બહુ ધ્યાનથી વાંચ્યું. અમે પાછા આવીશું. ઇબ્રાહિમને એના અદ્રશ્ય દેવની ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો કે જો મારે મારા દીકરા ઈસાકને આપી દેવો પડે તો પણ એ મારો દેવ એ મારા દીકરાને મને પાછો આપશે. હાલેલુયા. God knew Abraham, and Abraham knew his God. Abraham knew that he will be able to come back with his son Isaac when he will have to journey back home. That's why he's saying the servants, please stay here till we come back. We will worship the God and we'll come back. We will come back. He was in the habit of seeing the invisible God. And he knew who the invisible God is. એને આ અદ્રશ્ય દેવને ઓળખવાની જાણવાની ટેવ હતી, એટલા માટે એ કહી શક્યો કે અમે પાછા આવીશું. You know, Yusuf, one of my another favorite Bible character. પહેલું ચિત્ર તમે જે જોઈ રહ્યા છો એ એના ભાઈઓ એને ખાડામાં નાખી દે છે, બરાબર? અને પછી ઇસ્માએલોને વેચી દે છે. અને પછી પેલી આ પોટીફારની સ્ત્રી એની ઉપર નજર બગાડે છે અને એ એનું લુગડું મૂકીને નાસે છે. અને પછી વચ્ચેનું જે ચિત્ર છે કોણ છે? યુસફ, મિસરનો અધિપતિ. You can see in the first picture that Joseph is being thrown into a ditch by his brothers and then even sold out to Ishmaelites. Then the wife of Potiphar, she tries to seduce Joseph, but Joseph runs away, putting his cloth in her hands. What is the account that we read when we think about that temptation? Joseph says, how can I go against the God and do this thing with you? હું જે દેવ છે એની સમક્ષ આવું પાપ કેવી રીતે કરી શકું? દેવ તો દેખાતા નહોતા. The God was not seen. But Joseph had fallen into the habit of seeing the invisible God. યુસફે એ ટેવ પાડી હતી કે એ ઈશ્વરની સભાનતામાં એ જીવતો હતો. એને ઈશ્વર દેખાતા હતા. I tell you, Joseph was seeing God. Hallelujah. That's why he could run away from the temptation. એની સાથે ઘણું બધું થયું, પણ એ પરીક્ષણથી દૂર જઈ શક્યો. અને પછી શું થયું? એ મિસરનો અધિપતિ બન્યો. And he became the blessing for his family and for the whole of the people, even the other community. You know, we were talking about only Israelites, but Joseph becomes a blessing for even the other communities. Yusuf એ બીજા લોકો માટે પણ આશીર્વાદનું કારણ બન્યો, because he was in the habit of seeing the invisible. Maybe the last character, Joshua. યહોશુઆ. નિર્ગમનનું પુસ્તક એનો 33મો અધ્યાય. નિર્ગમન 33 અને 11મી કલમ. The Lord would speak to Moses face to face as one speaks to a friend.
Then Moses would return to the camp, but his young aide, Joshua, son of Nun, did not leave the tent. 11મી કલમ ગુજરાતીમાં વાંચું. યહોવા મૂસા સાથે એક માણસ બીજા માણસ સાથે વાત કરે એ રીતે મુખોમુખ વાત કરતા. ત્યાર પછી મૂસા પાછો છાવણીમાં આવતો, પણ તેનો નવયુવાન સેવક નૂનનો દીકરો યહોશુઆ કદી, હાલેલુયા, કદી મંડપમાંથી બહાર નીકળતો નહીં. He fell in love with God, who was not seen. Joshua fell. He was so much occupied with God, who was not seen, that he did not leave the tent. યહોશુઆ એ અદ્રશ્ય દેવને એટલો બધો પ્રેમ કરતો હતો કે એની સાથે વસવાનું એને કોઠે પડી ગયું હતું. બહુ જ ગુજરાતી આપણી સાદી ભાષામાં કહું તો. Am I right? યહોશુઆ દેવની સાથે રહેવાનું એને માફક આવી ગયું હતું. અને એના લીધે તમે હું જોઈએ છે યહોશુઆનું પુસ્તક એનો 24મો અધ્યાય, એમાં કહે છે કે હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું. We see in Joshua chapter 24, he says, I don't know about you guys, but as for me and my household, we will serve the Lord. Because he was in the habit of seeing the invisible. કારણ કે યહોશુઆ એ અદ્રશ્યને જોવાની ટેવ પાડી ચૂક્યો હતો. કદી એવું લખ્યું શબ્દ ગુજરાતીમાં, મારી પાસે ભાષાંતર છે, એમાં કદી લખ્યું છે શબ્દ. કદી બહાર નીકળતો નહોતો. And that is very important. That is very important. અને હવે હું તમારું ધ્યાન છેલ્લા શાસ્ત્ર પાઠ તરફ લઈ જવા માંગુ છું. આ બહુ અગત્યનો શાસ્ત્ર પાઠ છે. થોડોક સમય ધ્યાન આપણે આપીએ. મારું જે અગત્યની કલમ જે છે એ તો 18મી કલમ છે. So we fix our eyes not on what is seen, but on what is unseen. Since what is seen is temporary, but what is unseen is eternal. અમારી મીટ તો દ્રશ્ય વસ્તુઓ ઉપર નહીં, પણ અદ્રશ્ય વસ્તુઓ ઉપર મંડાયેલી છે. કારણ જે દ્રશ્ય છે તે તો ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે તે શાશ્વત અથવા અનંતકાલિક છે. આની શરૂઆત જે થાય છે આ શાસ્ત્ર જે ભાગ મેં પસંદ કર્યો છે એની, પણ અમારી પાસે આ ખજાનો માટીના પાત્રોમાં રહેલો છે. You know what? We all decorate this clay body. When Christmas comes, we all just take utmost care of it, and we see how we look. Even today, when I was going to be here, I made utmost care that I look presentable, and that's good. There is nothing wrong about it. આપણે વ્યવસ્થિત દેખાવું જોઈએ, પણ ઘણી બધી વાર જે દ્રશ્ય છે એમાં આપણે એટલા બધા અટવાઈ જઈએ છીએ. We get so much entangled into what which is seen that we lose sight of what is unseen. આપણે લોકો જે દેખાય છે એમાં એટલા બધા અટવાઈ જાય છે, એમાં એટલો બધો સમય આપે છે કે જે દેખાતા નથી એના પ્રત્યે સમય આપવા માટે આપણી પાસે સમય હોતો નથી. You know what? As parents, મા બાપ તરીકે જ્યારે આપણે, મેં જે પ્રમાણે કીધું, મા બાપ તરીકે જ્યારે આપણે અદ્રશ્યને નિહાળીશું ત્યારે તમારા ને મારા બાળકો એ પણ એ ટેવમાં પડશે. When we will see as parents the one who is invisible, when we will see the one who is invisible, will have the habit of seeing the invisible, we will be able to impact and influence our children, the next generation. It's very important. જ્યારે તમેનું અદ્રશ્યને નિહાળવાની ટેવ પાડી ચૂક્યા હશું ત્યારે આપણે આપણા બાળકોને એ તાલીમ આપી શકીશું. એ બાળકો જોઈને એનાથી અસર પામશે અને એ લોકો પણ અદ્રશ્યને નિહાળશે. તમારે મારે કોઈ વારસો આપવો છે? You want to give some kind of inheritance to children? Give them Jesus. Give them God. Give them the invisible. That's the best thing. And then rest. We can all rest in peace, as parents. When we have to go home, we can all rest in peace because we have given them the invisible. Moses, when he became an adult, he did not lose the sight of God. Hallelujah. જ્યારે મૂસા એ ઉંમરનો થયો, બરાબર ઉંમરનો થયો, એડલ્ટ થયો, ત્યારે એને એની આંખોથી એ
નિહાળવા માંડ્યો હતો. કોને? જેને એના મા બાપે નિહાળ્યા. હાલેલુયા. અને પછી એણે આખી ઇઝરાયલ પ્રજાને ઇન્ફ્લુઅન્સ કરી. હાલેલુયા. એણે આખી ઇઝરાયલ પ્રજાને he influenced the whole Israelite community, and not only the whole Israel community, in fact even beyond that. We see Moses, we see Joseph doing it, we see Daniel doing it. Hallelujah. Even Hananiah, Mishael, Azariah, આપણે જેને શાદ્રાક, મેશાક, અબેદnego કહે છે, એના સાચા નામ યાદ રાખવાની જરૂર છે. હનાનિયા, મિશાએલ, અઝારિયા. મને સન્ડે સ્કૂલમાં 3 નામ શીખવાડ્યા હતા. શાદ્રાક, મેશાક, અબેદnego. મેં બહુ મહેનત કરી છે હનાનિયા, મિશાએલ, અઝારિયા યાદ રાખવા માટે. અને મારી વિનંતી છે કે હનાનિયા, મિશાએલ, અઝારિયા યાદ રાખજો, કારણ કે એ હિબ્રુ નામ છે. પેલા તો પરદેશી નામ છે. એમના દેવોના નામ હતા. You know what? They said, whether our God saves us or not, we will not bow down. They were seeing the invisible. એ લોકો કોને જોઈ રહ્યા હતા? જે અદ્રશ્ય છે એને. અને એટલા માટે એ આગમાં કૂદી ગયા. Hallelujah. They went into the fire. And what happens? Those who put them in the fire, they got burned. They lost their lives. એ લોકો મરી ગયા, બળી મર્યા. But what about these guys? They went inside and came out. And they had a companion there. And Nebuchadnezzar, the king, says, this companion is like son of God. Hallelujah. Are you hearing? આ તો દેવપુત્ર જેવું કોઈ છે. You know what? જ્યારે તમે હું ઈશ્વરને નિહાળે છે ને આંખોથી, ત્યારે દેવ એ તમારી મારી મધ્ય ઉતરી આવે છે. Hallelujah. God comes and dwells with you and me when you and I fall into the habit of seeing the invisible. You want to impact people? You want to influence people? Don't read Dale Carnegie. Read Bible. Let's read Bible. Let's look at Moses. Let's look at Joshua. Let's look at Abraham. Let's look at Enoch. Let's look at Joseph. તમારે મારે ડેલ કાર્નેગીને કે સ્ટીવન કોવેને વાંચવાની જરૂર નથી. લોકોને ઇન્ફ્લુઅન્સ કરવા છે, લોકોને અસર પમાડવી છે. આપણે બાઇબલને વાંચીએ, મૂસાને નિહાળીએ અને મૂસાના ઈશ્વરને નિહાળીએ. અને ત્યારે તમે આપણી પેઢીઓને અસર કરીશું. We will always be able to influence the generation. We'll be able to influence the nation. You want to influence America? You want to influence Kenya? You want to influence India? Seeing the invisible is the key. Seeing the invisible is the key. પ્રભુ આપણને એવી કૃપા આપે કે આપણે આ જે દેખાતું નથી એ વિશ્વને નિહાળીએ, જે દેખાતા નથી એ ઈશ્વરને નિહાળીએ. અને જ્યારે તમે એ ટેવમાં પડીશું, એની સભાનતામાં જીવીશું, ત્યારે તમે આગમાં પડવા તૈયાર થઈશું. We will be able to even get into the den of lions or in the fire which was 7 times heated, 7 times more heated. And we'll be able to say no to the treasures of Egypt or even bigger treasures. પ્રભુ આપણને એવી કૃપા આપે કે અદ્રશ્ય નિહાળવાની આ જે ટેવ છે એ આપણે પાડી લઈએ. May God bless us with this blessing that the Christ of the Christmas will not leave us. Hallelujah. We will not leave him. In fact, he never leaves us. We leave him. We just leave him there. આપણે પેલી ગભાણ બનાવવાની બહુ ટેવ છે, નહીં? આપણે બધા ગભાણ બનાવીએ આપણા ઘરોમાં. એ જે આખો રોમન કેથલિક કન્સેપ્ટ છે ને એ આપણે પકડી રાખ્યો. ઇટ્સ નોટ બેડ. આઈ એમ નોટ સો મચ અગેન્સ્ટ ઇટ. પણ મને આ શિક્ષણ હમણાં જે મળ્યું છે પ્રમાણે it's something which we really get into it. અને એટલા બધા આપણે થઈ જાય છે પછી છે ને આપણે ઈશ્વર જે નથી દેખાતા એને આપણે નિહાળતા જ નથી. પ્રભુ આપણને એવી કૃપા આપે. May God enable us to see him and him alone. હેબ્રીઓને પત્ર 12મો અધ્યાયને બીજી કલમમાં કહે છે કે આપણી આંખો ઈસુ ખ્રિસ્ત પર લગાડીએ. I feel like gluing our eyes on Jesus. This is a paraphrase version of Stephen's version. Gluing our eyes on Jesus, the perfecter and the finisher of our faith. આપણા વિશ્વાસના અગ્રેસર એને પૂરો કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે આપણી આંખો લગાડીએ. હું તો કહું ચોંટાડી દઈએ.
પ્રભુ આપણે એવી કૃપા કે આપણે એ કરીએ. May God grant us that blessing so that we will be able to see the invisible and we'll be able to impact generations, we'll be able to impact nations. જ્યારે આપણે અદ્રશ્યને નિહાળવાની ટેવ પાડીશું, આપણે નિહાળીશું, ત્યારે આપણે મા બાપ તરીકે બાળકોને, પેઢીઓને અને રાષ્ટ્રને ઇન્ફ્લુઅન્સ કરી અસર કરીશું. નાની પ્રાર્થના કરીએ, આપણે થોભીએ અને પ્રાર્થના કરીએ અને પછી આપણે આગળ વધીએ.